નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે એવા મહેમાન જોડાઈ ચૂક્યા છે કે જે એમની પહેલી વાનગી બનાવવા જઈ રહ્યા છે એ સૌ કોઈને ભાવવાની છે. બાળકોથી લઈને મોટા સૌ કોઈને ભાવશે. અને એવું કહેવાય કે ખાટી મીઠી ખારી સ્વાદોની રેલમ છે. અને આપણે રહ્યા ગુજરાતીઓને દાબેલી વગર કેમ ચાલે? તો આજે કચ્છી દાબેલી બનાવવા જઈ રહ્યા છે આપણા મહેમાન. તો ચાલો કરીએ શરૂઆત અને એની રીત પણ જાણીએ અને મળીએ આપણા મહેમાનને. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જોડાઈ ચૂક્યા છે ગીતાબેન. સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વાનગીના રસોડે. ઓકે, થેન્ક યુ. તો ગીતાબેન, આપણે વાનગી જે આજે કચ્છી દાબેલી તમે બનાવવાના છો, પણ એ પહેલા થોડો તમારો પરિચય આપણા વ્યુઅર્સને આપી દો. હાઉસવાઈફ છીએ, પણ આવી બધી આઈટમો બનાવી શકીએ છીએ આપણે. અમારે પહેલા સ્ટોલ હતો નાસ્તાનું, બધું દાબેલી, વડાપાઉં, ઇડલી સંભાર બધું બનાવતા હતા. અચ્છા. હવે ઘરે પણ એ જ ટેસ્ટ બનાવીએ છીએ અને અહીંયા પણ એ જ ટેસ્ટ બનાવવાનો છે આપણે. તો ગીતાબેન, આના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? દાબેલી બનાવવા માટે પહેલાં આપણે બટેટા લીધા છે વાફેલા, પછી પાઉં લીધા છે, પછી દાબેલીમાં મસાલામાં નાખવા માટે ખાંડ છે પીસેલી, પછી એનો મસાલો છે, સીંગ નાખવાની છે, પછી ગ્રીન ચટણી, મીઠી ચટણી, પછી તેલથી આપણે મસાલો ગરમ કરશું અને આમાં નાખશું બટેટા. ઓકે, તો હવે સૌપ્રથમ શું કરીશું આપણે? સૌપ્રથમ આપણે બટેટા બાફેલા ઓઇલ કરેલા જ છે. હવે આપણે એનો મસાલો બનાવશું. મસાલામાં આપણે સૌપ્રથમ પહેલાં તેલ નાખશું. 4 ચમચી તેલ નાખ્યું છે એમાં. જેમાં આપણે મસાલો નાખવાનો છે. તેલ ગરમ થઈ જાય પછી. અને ગીતાબેન, અત્યારે તો ફાસ્ટ ફૂડનો જ કહેવાય ટ્રેન્ડ છે, એવું કહી શકાય. ચાલે છે અત્યારે તો. 1-1.5 ચમચી આપણે અંદર મસાલો નાખ્યો છે. તો ગીતાબેન, ફાસ્ટ ફૂડમાં દાબેલી સિવાય પણ કઈ કઈ વાનગી તમે ઘરે બનાવો છો? દાબેલી છે, વડાપાઉં છે, બીજો દહીં વડા ને એવું બધું આપણે ઇડલી સંભાર ને બધું બનાવીશું. ઘરે જ બનાવીએ બને ત્યાં સુધી બધું. તો હવે જ્યારે મહેમાન આવ્યા હોય ઘરે, આપણે દાબેલીનો પ્લાન કર્યો હોય અને પછી દાબેલીનું જે મસાલો આપણે રેડી કર્યો હોય ને પછી વધ્યો હોય લાસ્ટમાં, તો એનો ઉપયોગ તમે કેવી રીતના કરો? એના પરાઠા બનાવતા હશો કે? પરોઠા તો નથી બનાવતા, એ તો બીજા દિવસે પણ ચાલે મસાલો. અચ્છા. આ મસાલો કંઈ બગડે નહીં. આ અમે મસાલો પણ ઘરે જ બનાવીએ છીએ. ઓકે. અમે તૈયાર નથી લાવતા. વાહ. તો એ મસાલો કેવી રીતના બનાવો છો, એની રીત કે કહી શકો આપણા વ્યુઅર્સને? મસાલો તો બધા આપણા રસોડાના બધી હોય જ. આપણે આ બધા મસાલા, ઓકે, તજ છે, લવિંગ છે, બાદિયા છે, મરી, એલચી બધું એનો પાવડર કરી નાખવાનો. અચ્છા. એ પાવડર હોય અને બીજો મિક્સ થોડો ગરમ મસાલો પણ નાખી દઈએ છીએ. આ મસાલો આમાં બધો મિક્સ કરવાનો. એટલે તમે જે રેસીપી આપણા વ્યુઅર્સને જણાવી મસાલાની, એ જ પ્રમાણે મસ્ત રેડી કર્યું છે તમે. આ મિક્સ થઈ ગયું છે આમાં. ઓકે. હવે આમાં પીસેલી ખાંડ ઉમેરવાની છે. 3-4 ચમચી આમાં ખાંડ નાખવાની છે. બસ હવે મિક્સ કરી દેવાનું છે. ઓકે. આપણે હવે હમણાં ગરમ કરવાનું છે દાબેલી. એના માટે થોડોક પેસ્ટ તૈયાર કરશું. તીખી ચટણી અને થોડી મીઠી ચટણી બે મિક્સ કરવાની પાઉંમાં લગાવવા માટે. એટલે તીખી ચટણી અને આપણે કેચઅપ મિક્સ કર્યો છે. યસ. કેચઅપ ને ગ્રીન ચટણી એ છે ને પાઉંમાં ચટણી લગાવવાની. ઓકે.
પછી આ મસાલો બનાવ્યો આપણે એ લગાવવાનો. બેન તમે તો એકદમ ઝટપટ આ વાનગી બનાવી દીધી છે. અને તમે આ સિંગ Okay. સિંગ પણ અમે મસાલાવાળી જ બનાવીએ છીએ. અચ્છા. આ જ મસાલાની બનાવીએ છીએ. શું દાબેલીનો વાત છે? મસાલો છે એ જ Okay. મસાલાની. હા એ તૈયાર પણ આવે, તૈયાર પણ તમે રાખી પણ આપણે ખૂબ જ ઓછા સમયમાં પણ ઘરે સિંગ બનાવવી હોય તો બનાવી શકાય. બનાવી શકીએ. હા, દાબેલીનો મસાલો તો આપણે તૈયાર જ હોય હા ને. એમાં એ મસાલો થોડું તેલ મૂકીને એ મસાલો નાખવાનો. Okay. પછી સિંગ નાખીને એમાં થોડી ખાંડ પીસેલી નાખી દેવાની, અચ્છા. એટલે મીઠી સિંગ થઈ જાય. તો દર્શક મિત્રો, તમે બહારથી મસાલા સિંગ તો લાવતા જ હશો, પણ મસાલા સિંગની જગ્યાએ દાબેલીમાં તમે એકવાર આ મીઠી સિંગ જે એમને રેસીપી તમને બતાવી છે એ મીઠી સિંગની રેસીપી ટ્રાય કરજો અચૂકથી ઘરે. તમને પણ મજા આવશે આ દાબેલીમાં મીઠી સિંગની. હવે એમણે કહ્યું એ પ્રમાણે તમે સેવ પણ ઉપરથી એડ ઓન કરી શકીએ આપણે. અને આ મસાલો બનાવતા બી આપણને 5-1 મિનિટ જેટલો મિનિટ થાય સમય છે, લાગે. લાગે છે. ટાઈમ ઓછા ટાઈમમાં બની જાય. કોઈ આપણા ઘરે ગેસ્ટ આવે તોય પણ અડધી કલાકમાં બધું તૈયાર થઈ જાય, રેડી. ચલો, આપણી દાબેલી તૈયાર છે અને તીખી ને મીઠી ચટણી સાથે સર્વ સેવ કરીએ. તો દર્શક મિત્રો, તીખી અને મીઠી ચટણીની સાથે દાબેલી તો રેડી થઈ ચૂકી છે. તો કચ્છી દાબેલી તો હું હવે ટેસ્ટ કરવા જઉં છું, મસ્ત ગરમા ગરમ. તમે પણ ટેસ્ટ અચૂકથી કરજો, તમારા ઘરે બનાવજો અને પછી કહેજો કે કેવી બની છે. કચ્છી દાબેલી બનાવવાની સામગ્રી: બાફેલા બટેકા, પાવ, પીસેલી ખાંડ, દાબેલી મસાલો, મસાલા સિંગ, ગ્રીન ચટણી, મીઠી ચટણી. દર્શક મિત્રો, ગીતાબેને એમની જે પહેલી વાનગી હતી દાબેલી, કચ્છી દાબેલી તો મસ્ત બનાવી. અને હવે જે બીજી વાનગી છે ને એ આપણા ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. અને એમાં પણ ભાવનગરના ફેમસ એવા લસણિયા ભૂંગળા બટાકા બનવા જઈ રહ્યા છે. મારા તો બોલતા બોલતા જ મોંમાં પાણી આવ્યું છે. તો હવે ગીતાબેન, વધુ વાર નથી લગાડવી, આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આ છે બટેકા છે, બાફેલા જ છે, અને ભૂંગળા તૈયાર જ છે, અને લસણવાળી ચટણી છે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. યસ. ચલો, આમાં તેલ નાખીશું. 4-5 ચમચી તેલ નાખશું આપણે એમાં. તેલ ગરમ થઈ જશે પછી આ લસણવાળી ચટણી છે એમાં થોડું પાણી નાખી ઢીલી કરી નાખવાની. લસણની ચટણી આપણે ઘરે બનાવી? હા, ઓકે. તો એની રેસીપી પણ શેર કરી શકો? બસ લસણ ને એમાં ચટણી અને થોડું મીઠું નાખી દેવાનું, અચ્છા. એટલે થોડી મીઠાવાળી સારી લાગે. એટલે આ વાનગીની અંદર જોઈએ આપણે તો જે લસણની ચટણી છે એનો જ ખેલ છે. બીજું બટેટા તો ખાલી કંઈ છે જ નહીં, એ તો બાફવા આપેલું જ કરેલા ના. બિલકુલ. એટલે એ બનાવવામાં જો તમારી સ્પેશિયાલિટી હોય તો પછી આ વાનગીની મહેકની સ્વાદ જ સાથે અલગ. સ્વાદ પણ જોરદાર આવે. તો આપણે એને કેટલી વાર સુધી રાખવાનું છે? બસ આ ગરમ થોડું ગરમ થઈ જાય, ઉપર આવી જાય ને પેલું હા. ગરમ, પછી બટેટા નાખી દેવાના. ઓકે. વાહ, એકદમ બસ. ઈઝી. ઈઝી છે. ખાલી બટેકા બાફવાનો એ જ વાર લાગે. ભૂંગળા તો આપણે સાઈડમાં તળી નાખવાના હોય. બિલકુલ. ચલો, આપણે હવે આ તૈયાર છે લસણિયા બટેકા બનાવવા માટે. ચલો, રેડી. હવે આમાં આ મિક્સ કરી દેવાનું. ઓકે. આમાં થોડી વાર ગરમ થવા દેવાના. આમાં મીઠું તો આપણે
બટેટામાં પણ નાખ્યું હોય, બોઇલ કર્યું હોય, હમ લસણની ચટણીમાં પણ મીઠું નાખેલું જ હોય. આમાં લીંબુ પણ એડ કરી શકો તમે. ઓકે. તો આપણે એને કેટલી મિનિટ સુધી રાખવાનું છે ગીતાબેન? બસ તૈયાર, રેડી જ છે. અચ્છા. તમે જે લસણની ચટણી બનાવી છે હા, એની સુગંધ તો એકદમ આવી રહી છે મસ્ત. આ થોડું આપણે પાણીમાં કર્યું હોય ને લસણની ચટણી, એટલે થોડી વાર ખાલી રહેવા દેવાનું. ઓકે. બસ પછી પાણી બળી જાય ને, તેલ ઉપર આવી જશે એટલે રેડી. અચ્છા. ભૂંગળા તો રેડી જ છે. આપણે આ બાઉલમાં લઈ લઈશું. ઓકે, ચલો આપણા લસણિયા બટેકા ભૂંગળા રેડી જ છે. વાહ. ઓકે, તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે લસણિયા ભૂંગળા બટાકા રેડી થઈ ચૂક્યા છે. અને અત્યારે શિયાળાની કડકડતી ઠંડી પડતી હોય અને એમાં પણ જો ગરમા ગરમ લસણિયા બટાકા ભૂંગળા જો હાથમાં હોય તો પછી ટેસડો પડી જાય કે નહીં. મને તો ખૂબ જ મજા આવે ને તમને બધાને પણ આ મજા આવશે. હવે તમને એવું થાય કે રેસીપી કેવી હશે, બનાવવામાં આપણને ઇઝી પડશે કે પછી નહીં આવડે. પણ તમે જોયું હશે કે જો લસણની ચટણી તમને બનાવતા આવડી ગઈ તો પછી લસણિયા ભૂંગળા બટાકા બનાવવા બહુ જ ઇઝી છે. તો આજે જ તમે ઘરે ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી અમને અચૂકથી જણાવજો કે કેવા બન્યા હતા. તો મળીએ આપણે એક નાનકડા બ્રેક બાદ. બટેકા ભૂંગળા બનાવવાની સામગ્રી: બાફેલા બટેકા, લસણની ચટણી, ભૂંગળા,